મીડિયાના મારફતે જાણવા મળ્યું કે મારી વિરુદ્ધ 22 લાખ રૂપિયાની 406-420 મુજબ છેતરપિંડીની ફરિયાદ ઇન્દ્રસિંહ દિલુભા જાડેજાએ કરી છે। આ ફરિયાદ એકદમ પાયાવિહોણી છે। રાજકીય કિન્નાખોરી રાખી અને આ ફરિયાદ મારી ઉપર દાખલ કરવામાં આવી છે। આપ સૌ મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે આ ફરિયાદના ક્યાંય પણ આધારપૂર્વક તથ્ય આ ફરિયાદમાં હોય તો આપ તપાસ કરજો આપના લેવલથી। હું પણ આજે જે તે અધિકારી પાસે ગયો હતો, એમને પણ મેં કીધું કે ભાઈ આમાં ક્યાંય પુરાવા હોય તો મારી સામે ફરિયાદ થાય યોગ્ય છે, પણ માત્ર મૌખિક રજૂઆત કરી અને આ ફરિયાદ એમને દાખલ કરી છે। બીજા નંબરમાં આ ઇન્દ્રસિંહ દિલુભા જાડેજા કોઈ હેન્ડીકેપ નથી, એમને ફરિયાદીમાં પોતાને હેન્ડીકેપ દર્શાવ્યો છે। એ જે તે સમયે ડીશનો ધંધો કરતો હતો। એ ડીશના અનલીગલી છેડા જ્યારે નાખતો હતો ત્યારે ઉપરના જે વાયર જતો હતો 11 kVનો, એ 11 kVમાં એમનો હાથ અડી ગયો હતો અને હાથ છે એ સળંગ ભરી ગયેલો હતો। એ પણ એમને ખોટા સર્ટિફિકેટો સરકારમાંથી ખોટી રીતે મેળવેલા છે, એ પણ આપ તપાસ કરજો। મારું નામ ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજા। હું રણજીતનગર પાસે આશાપુરા સોસાયટીમાં રહું છું અને મેં ત્યાં રણજીતનગરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રીડેવલપિંગ પ્રોજેક્ટ જે ચાલુ હતો એની અંદર મેં ફ્લેટ બુક કરાવેલો અને આ લોકોએ બિલ્ડરો વિજયસિંહ જેઠવા જે ભાજપમાં મહામંત્રી છે એ અને એના 2 શાળાઓ, એ ત્રણેય જણા એમાં ભાગીદારો છે। એટલે એ ત્રણેય જણા ભેગા થઈ અને જે કાંઈ કામકાજ કરે છે એમાં એમણે કીધેલું કે ભાઈ આ અતિ આધુનિક બનાવી આપશું ને અમે આમ કરીને આપશું ને જામનગરમાં ન હોય એવો પ્રોજેક્ટ છે ને એવું બધી મોટી મોટી વાતો કરી, પણ અંતે એમાં એવું કાંઈ કર્યું નહીં। એટલે આપણે વાત કરી કે ભાઈ આ તમે એક તો અમને ટાઈમે પજેશન દેવાની વાત હતી, એ ટાઈમે વયો ગયો છે, હજી આમાં તમારું કામ અડધું પહોંચ્યું છે અને હજી તમે એમ કહો છો કે આમાં હવે કાંઈ ફેરફાર નહીં થાય। તો પછી મેં કીધું હવે આટલા પૈસા ખર્ચીને આમાં જો ફ્લેટ લેવાનો મતલબ નથી ને, પાર્કિંગની વ્યવસ્થા સરખી ન હોય તો પછી કેવી રીતે એમાં ફ્લેટ લઈ શકાય એમ। એટલે પછી આપણે કેન્સલ કર્યો। એ લોકોએ કીધું કે તમારે કેન્સલ કરવો હોય તો કરી નાખો, અમે એમ 1 મહિના તમને પૈસા પાછા આપી દેશું 22 લાખ તમારા। પણ એ વાતને આજે 1-1.5 વર્ષ થઈ ગયું, કોઈ 1 રૂપિયો એને પાછો આપ્યો નથી, ના નથી પાડતા અને આયા આપતાય નથી। મોટા મોટા ભાજપના નેતાઓ એને રજૂઆતો કરી, બધું કર્યું, બધાને આયા આજ કરી રાખી, પણ કોઈનું માન રાખ્યું નથી, પોલીસનું, કોઈ નેતાઓનું, કોઈનું, અને બસ એક જ વાત કરી રાખે આપી દેશું। પુરાવા તો એને જ લખેલી, જે નીતિ નિયમ મુજબ, બિલ્ડરના નીતિ નિયમ મુજબ હોય છે સ્ટાર્ટિંગમાં પૈસા આપવાના, એના નીતિ નિયમ મુજબ જ એને જ લખીને આપેલી ડાયરી છે, વોટ્સઅપમાં મારી પાસે છે, મોબાઈલ રેકોર્ડિંગ છે, ઘણું બધું છે મારી પાસે।